હાલો. અરે મોટા ભાઈ, અત્યારે રેતીના રણ મારું શું કામ પડ્યું? અરે વીરા, મેં કીધું ના તને જોયો નતો ને તારી યારે વાતું કઈ કરી નહોતી, તો મેં કીધું લાવ મારા નાના ભાઈ રૂપલાને બોલાવું, એને બે ઘડી વાતું કરું. બોલો બોલો મોટા ભાઈ. શું હાલે મારા ભાઈ? બસ ઠાકરની મરજી. એવું ને, સારું હે ને બધું માલઢોર બસ બધું? શાંતિ શાંતિ બધી. શાંતિ ને? ઓ તો વીરા, આપણે બે ભાઈ આજ ભેગા થઈએ હઈ, તો બે ઘડી આપણે ઠાકર ભગવાનની યાદ કરી લઈએ. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ. તો વીરા, ઠાકર ભગવાન તો યાદ કરવા જ છે, પણ આપણે બંગાવડીના પીરને પણ યાદ કરી લઈએ. બોલો ભલે. એ આમાં કાનુડા તારી મોરલી જ રે. હા હા. એ આમાં કાનુડા તારી મોરલી ને વીરા મારા ચિતડે ચોટી જાય. એ પણ આમાં ગેલુડે બની બધી ગોકુળની ગોપીઓ. એ વીરા મારી નીંદરો વેરણ થાય. એ મારો દ્વારિકાનો રાજા, એ મારો બંગાવડીનો ઠાકર, એ મારો બંગાવડીનો રાજા, જ્યાં ઉતરે ત્યાં ડાકો જો મારો બંગાવડીનો રાજા. મોજા મારા પરમાર પરિવારની મોજા.
વજ મને કોણ લઈ જાય આ વાલીડા મને વજના સપના આવે રે વજ મને કોણ લઈ જાય હાલો હાલો વીરા આપણે એક કામે જવાનું છે બોલો બોલો મોટા ભાઈ, શું કામે જવાનું? આપણે ગીગલા નોવના આણા તેડવા જવાનું છે કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, જેવી તમારી મરજી. તો પણ માલ ઢોરમાં કોણ જાય છે? માલ ઢોરમાં આપણો ગીગલો જાય છે જાય જ ને. બોલાવું તો બોલાય, તારું માને તો ભલે મોકલ. એ આજે કાકા બોલાવે ગીગલા આવજે રે. આવજે રે તીને રણ મેલે આવજે ટેકરિયું મોજા. કાકા બોલાવે ગીગલા આવજે રે. આજે કાકા બોલાવે ગીગલો આવ્યો રે. આજે કાકા બોલાવે ગીગલો આવ્યો રે. આયો રીતિ તારણ મેલ આયો ટેકરિયું મોજાર. કાકા બોલાવે ગીગલો આવ્યો રે. એ પાય લાગુ આપા. એ પાય લાગુ કાકા. હા મારા દીકરા. શું કાકા અત્યારે શું મને બોલાયો? બેટા તારે ઢોરા ચરાવવા જવાનું છે. ગાયું ચારવા તો હું નહીં જોવા કાકા. કા મારા દીકરા, તને શું વાંધો પડે? તમે મને પેલા પૂછ્યું તું ક્યાં હતો, ક્યાં ગયો તો, શું કરતો તો? ક્યાં હતો મારા દીકરા? ગાયુંના ગમણમાં પડ્યો તો. કા તમે કઈ મારામાં ધ્યાન દ્યો કે આજ મારો ગીગલો આજ 15 દી થી કેમ રિયાય રિયાય ફરે ખાય શું છે? તને નથી વાંધો છે ખાતો? મારા દીકરા? શું તને વાંધો? બોલ તાર કાકાને કે. તમે મને આવડો મોટો કર્યો, હજી તમને ખબર નથી કે મારા દીકરાને શું વાંધો હોય? પણ કે તો ખબર પડે ને મારા દીકરો. આજ ગાયુંના ગોંદરે બધા ભેગા થાય ને ગાયું ચરાવવા તો બધા ગોવાળિયા મને ખીજવે, મને વાંઢો વાંઢો કરે. કોણ કે? આખા ગામના છોકરા કહે મને. શું મને નામ દેજો, કોણ કોણ કે? એ બધા નામ થોડા આવડતો, અહીંયા તો કેટલા 50 ગોવાળ હોય. એવું ન હોય મારા દીકરા. આજ નથી ગાયો ચરાવવા જા મારો દીકરો. ગાયો ચારવા તો હું નહીં જાઉં. તો તને વાંધો શું છે? વાંધો હોય મને બધા વાંઢો વાંઢો કરી મને વાંધો હોય. મારી હોના આણા તેડી આવો તો જાઓ, નકર નહીં જાઓ. હાલ તારા બાપાને વાત કરું બીજું શું. વાત એ મોટા કરજો. ભાઈ, એ મોટા હાલો. ભાઈ, હા ભાઈ, આ મારું દીકરું છોકરું રીહે ચડ્યું. હા શું કહી? ઈ કે મારી વહુના આણા તેડી આવો તો ગાયું ચરવા જાઉં. હવે તમે સમજાવો કઈ કે. મારું શેનો માન છે? માને તો ખરા જ ને, બાપા છો ને તમે. કાકાનું તો ક્યાં માને? કાકા તો નો ખભે માને. ચડી જાય કાકાને તો. નો માને યાર. કયો તો ખરા. કાયલા જાને શું વાંધો તને? ના હું નહીં જાઉં હો પા. મારા કાકાનું મોકલો. ઈ એમ તો બેઠા બેઠા ખાધા ખાધ કરે. આ જોવો ને અરે મારા કેવડું- દીકરા, અમારે કામ છે, જરૂરી કામ છે, જરૂરી કામ હાટું જવાનું મારા દીકરા. આ બેઠું બેઠી કેટલી માયા ખડકી આમ જોવો તો ખરા એનું શરીર તો જો 7 ફૂટ ઊંચું. બેઠા બેઠા ખાધું જ છે. તો તું શું કરીશ ઈ મને કેતો. તું શું કામ કરવા જઈશ? અચ્છા. તું કામ શું કરીશ ઈ મને કે પેલા હાલ હવે. અત્યાર સુધી પાડા દોવા કોણ જતું હતું? લે તારામાં બુદ્ધિ હારી, હાલ ને. જા જા. ના હું નહીં જાઉં. મારે વહુના આણા તેડી આવો ને તો જઈશ, અને તો જ તમને બધાને જવા દઈશ. નકો બધાને બેહું ને બધાને મોનોકોટો પાઈ દઈશ, એ હાલ. અને ભેગી ભેગી ઘરમાં બધાને પાઈ દઈશ. માર ખાવાનો તને તેલ લગાડ છે હા, મોટા ભાઈ. ખાવાનો થયો હવે. એ તમારે જે કરો એ હું નથી જવાનો. મારી વહુના પેલા આણા તેડી આવો પછી હું જાઉં, તે સિવાય નહીં જાઉં. શું કરશું આનું?
હવે તમે મનાવો ને મારું તો કઈ માનતો છે નહીં. તેથી તમે હમણાં કહેતા હતા કે કપા ઉભો હોય, ખમી જા. મેં ખમી ગયો. પછી કે મગફળી ઊભી, ખમી ગયો. દવા સાઈટી કપમ સાઈટી જ ગવા ઈ મને કે તું પેલા દવા મારી સાઈટી વાત કપમ. સાંભળો. ઈ મને કેમ તું દવા સાઈટી પેલા તમે એમ લાંબા વાત કરો, માં નેક માંગરે ગાળ દઈશો. ઈ શું વરી લે આ કિયારનો ઉપડી આયલો આવ્યો ત્યારનો આ કેતા નત ક્યાં લગી આ તો છોકરાને દબાવણી દ્યો કાં બે ભાઈ ભેગા થઈને. માર હો નાણા તેણે બાપ ના બોલ થી જો ઉકળામ નાખ દો બે ભાઈને. પણ તેડવા જાય તો ને તને રાખો જ ને ભેગો જ નથી રાખવો એટલે જ નથી જાતો હું. ભેગો જ નથી રાખવો એટલે જ હું નથી, એટલે જ તમે ઓના આણા તેડો નથી જતા ને, એટલે જ હું નથી જાતો. મોટા ભાઈ સમજાય તું આ નહીં માને, સમજાય તું આ નહીં માને. આપણે આણા તેડવા જવું પડશે. સમજાય તું માન અત્યાર લગી ક્યાં હતો પૂછો તમે? ગમાણમાં પીડ્યું તું. ન્યા શું તાર બાપનું ડાયટું તું ગમણ માં જ પડે ને. પણ તમારે યાર શું કાંઈ હતું? પણ છોકરામાં કાંઈક ધ્યાન દેવાય. આ ત્રણ દીથી ગમણ માં તો પડ્યો. થઈ ગયો તું ધ્યાન દીધા વગર આ તમારે જરૂર પડી ગામ જવું એટલે કે હવે ગાયું ચારવા મોકલો. હા તો નો જવું પડે તો આ ત્રણ દી તમે કાનો ધ્યાન દીધું, ગમણ માં પડ્યો તો વાંકો સુકો થઈને. તો આટલા દી લગીને કોણ ભેહું જાય વિચારવા જતું હું જ જાતો તો આ ત્રણ દી નથી જાતો. પણ મારા દીકરા ગામ સેહટું જાય છે, તને ખબર છે? તારી વહુના આણા તેડવા તો જાય છે. હવે આમ કઈ તો તમે કેટલા 3 વરા કાઢ નાખ્યા. આડી જાય રાલે ને ઊભી જાય રાય ને આજી ઊઠી જાય 4 વરા રાલે કાઢવા તો લે. તેડવા જવું છે. 4 વરા હજી કાઢવા બોલ લાય તારથી શું થાય છે? તો હું એને મોનોકોટો બદામ છાંટી દઈશ. સાટી દે જા સુપડા સાપ મોરે મોરો ભાઈ, હિન્દુસ્તાન જિંદાબાદ. મોરે મોરો મોરે મોરો મોરે મોરો. મોટા ભાઈ આ મોરે મોરો દે તો આપણે ધંધે લાગી જાવ હો. એના કરતા આણા તેડવા હારા. આણા તેડવા જઈશું ને તોય આપણે ગયા જઈ એમ જ સમજીવાનું. આ તો સાચવવાનું રહે નહીં આપણને અત્યારમાંથી મોરે મોરે ને વાતું કરાય દઈએ ને મોટું થવું. આ તો મોનોકોટો પાઈન મોરે મોરો. આને પૈણાવ્યો જ ખોટો આપણે વાંઢો જ રાખવાનો હતો. હવે આણા તેડવા જવું પડશે. મોટા ભાઈ શું કરશું? એને સમજાવીને મોકલીએ ને બેટા હા આજનો દી ગાયો ચારો જામ દીકરો. હા અંબે ભાઈ જાય હી ક્યાં વેવાઈને વાત કરી હા. અને જો માને ને માને તો હજો કોણ વચ્ચે માને? તો હે હજી. કોણ માને? વેવાય માને ને તો આણા તેડતા આવશું. હા વેવાઈના ઘરે તમે કેદી ગયા બે ભાઈ? અરે આજે જવાનું નક્કી કરી. એમ નહીં, આ 3 વર્ષથી તમે કેદી ગયા? તે કામ તમારું વગર શું માને. જવું ઈ કેતો કામ વગર શું જાય અમે 3 વર્ષ થઈ ગયા ત્યાંથી કામ જ ન પડ્યું પણ તે તમને. જવા જેવું રાખ્યું અહીંયા કાંઈ તો મેં શું કર્યું? તો તું આટલા દી લાગીને શું ધંધો કરતો તે કેતો તો તને મોકલાવી નો દે ને તાર વહુ ને ઈ આજ કેમ આટલા વર્ષ તમે ડબ્બા ભેગા આટા જ કરી મને શું મારો આવડે? આટા જ મારો રખડું ગામની પત્તર ખાંડવી હે લે તારે પછી કોણ તારી વહુ મોકલે ઈ મને તે હાલ પણ તમે તેડવા જાવ તો મોકલે ને, કે એમને થોડી મોકલી દે. આ બધા જોવો છે, આમ બધા જોવો છે. શું જોઈએ આમાં શું આ બધા કેટલા બેઠા છે? હા તો આ બધાની વહુ છે, મારે જ નથી. લે આમણે 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 વરો વયો કે તો હું વિયો જવાનો હો. હજી વાર હે તું તારું કામ કરવા જા હાલ. જા જા મારા દીકરો હાલ જા ગાયો ચારો જા. જા. બસ તમે જવાના? હા, અમે જાય પાક્કું. તું ઘર અંદર વ્યો જા. મારી હો નાણા તેડવા કોણ તમે જવાના? અમે જાય પછી તો નિરાતે. હું આવું તો શું હતો? તારે નો હોય મારા દીકરા આને સમજાવ મોટો ભાઈ આણા તેડવે ને હવે તમારી હો નાણા તેડો તો મારે જવું પડે ને, કે તમારે થોડું જોવાય કાંઈ? તારે નો હોય. એમ બે ભાઈ જાય હી. તમારે નો જવાય, મારે જવું પડે. મારી વહુ કહેવાય. તમારે અહીંયા લાજ કાઢવાની હોય એટલે નો આવે. વહુ અમથી નો એ આવે. પણ તમે તું જાઓ આવીશ તો તારા હારા મોકલશે નહીં તો શું કરવું હાલ બોલ તો કાંઈ નહીં, તો આયલા આવજો. બાકી મારા કાકાને તો જવા જ ન દેતા. લે એલા તને કાકો શું ડખે ચડે? એ તને ખબર આવી આ કાકો વિમલ ખાઈ ખાઈને લાદી બાદી બધી ફરી મૂકે થૂકી થૂકીને. આ વહુને મોકલે નહીં કોઈ. ફો લાઈન મોકલ માની જઈશે ફો લાઈન જા જા મારા દીકરો હાલ. આજનો દી ઘેટા બકરમ જેવ હાલ તાર વહુ ના આણા તેડી આવી. હાલ મારા દીકરો આજનો જીવ એટલે આમ સાચું કા જઈશું પાકું પાકું. તો જાઓ અરે જાય જ છી ભાઈ જાને તું હવે જાય જ છી નીકળે અમે, એટલી લે. વાર હે મારા દીકરા. જાઓ. જાય જ છી હો હો તો તમે ક્યારે જાઓ હો? હાલો નીકળા જો. હાલો નીકળે એમ? હા તો તમે તું નીકળો હાલો. આમ તું ઢોર ચારવા જાય એટલે આમ ભાઈથી તરત આણા તેડવા જાય એમ. તો હું અહીંયા ઊભો જોઉં, તમે નીકળો. તારે પણ શું એમ જવું? અમે જાય જવાના જ છે. મને ખબર તો પડે ને, આમ તમે રસ્તામાં જ જાઓ હો ને, કે આમ બીજા રસ્તામાં જ ઢોરા જાય. સારવાના હોય જાય ને જંગલમાં. રસ્તામાં જ જાય ને મારા જાય જ દીકરા, છી બીજે તું ક્યાં જાય જાય? જાય જ છી હાલ. હાલો જાય જ છે. સીધી લીટી કાઢ ન કરવા તું ગયો હો જાઓ હા હા મોટા ભાઈ ખારા થઈ ગયા. જા મગજ મારા વહી ગયો દીકરા. હવે તું વહી જા હાલ. જાઓ. એ આ જા એમ તો હા, કેવું જા. હોય કિયારનો ઉપડી એનો ના, જાવ જાવ એવી દબાવણી નો દ્યો પા. દબાવણી નહીં. શું છોકરો. તો હવે છોકરો મોટો થઈ ગયો હે, હવે લાકડીઓ નો ઉપાડાય. ક્યાંક છોકરાથી લાકડી ઉપડી જાય ને તો બખેડો થઈ જાય. શું થાય ઉપાડ તો હાલ તો શું થાય બખેડો થઈ જાય. હા પણ ઉપાડ હાલ
કાકા કાંઈક કયો ને તમે ના હું નહીં જવો ગયું તે જ મોઢે ચડાવ્યો કાંઈક તો આને જા જા તું હાલ ગાયું ચરો જા માર દીકરો હાલ એટલે એટલે- અમે જાય છે બે ભાઈ આણા તેડીએ માર દીકરો હાંજે આણા તેડીને આવશો અરે હાંજે પાક્કું જા આવશો ને હા પાક્કું પાક્કું હાંજે પાકું તારે પાકું જા હોય તો હાલ હવે જા માર દીકરા જાઓ. જા હા જા એટલે અમે આણા તેડીને તો આવશો ને એ આવે જા હા જા મારા દીકરા જા તો આપણે ઓલો ઉકેડો રહ્યો ને એના ઉપર ઊભો ઊભો જોઈશું હો. અહીંયા શું તારું શું ઉકેડા છે ઉપર તારું ઉકેડા કાકા? મૂકતો જાને નથી. હવે. કે તમે આણા તેડીને તો આવો છો ને તે ઘરે જવાના બીજે નહીં જઈ કાંઈ આવશો ને હા તો જાઉં. ઘરે જાવી હા જા ગાયું ચરવા જાવ ને હા 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 ભલે હાલો જાઓ મોટા ભાઈ હા ભાઈ આ આપણો ગગુડો નહીં માને આપણે આણા તેડો જવું પડશે જાય હાલો હાલ. એ કે વીરા આપણે હે ને રાજના માર્ગે નહીં પણ રણના માર્ગે ચાલવું પડશે કેમ મોટા ભાઈ કે માણા એમ કહીએ કે અજમલ રાજા રહ્યા ને એ પેટના પાછા છે કાંઈ વાંધો નહીં જઈ તમારી મરજી હારું હાલો એ આણી રાતેડવા આયલા ર બારી ભાઈ આણ લાતેડવા આયલા રે